अरे भाई मारू नाम भरत रवजीभाई सोरठिया है। हूँ अँ विजयनगर साइड रहूँ छूँ। 4 दिवस थी धक्का खाऊँ छूँ केवायसी माटे। आगळ 1 नंबर बारी वाला कहे पाछळ 7 नंबर बारी में थशे काम, पण 7 नंबर बारी वाला जाइए तरत ना ज पाड़ी दे, कई जवाब ज नहीं आपता। કેટલા ટાઈમથી ધક્કા ખાવો છો? 4 દિવસ થયા, બુધવારથી આવું છું। હવે શું કહેવામાં આવી રહ્યું છે? હવે એ લોકો એમ કે પેલે 2 દિવસ એમ કીધું કે નગરપાલિકા મને ફળીમાં થશે। નગરપાલિકા વાળા ત્યાં બોર્ડ જ લાગેલો છે કે કેવાયસી નહીં કરવામાં આવે, બંધ છે, પ્રતિબંધ। અને ફળી 2 દિવસથી બંધ હતી તો હું પાછો અહીંયા આવ્યો આજે। તો પેલે મને ના પાડી, પાછો આવ્યો। મારો મોબાઈલ જોઈને એ લોકોએ કીધું કે ભાઈ ડીવીઆઈ સ્કૂલની પાછળ જે કેમ્પ, એટલે હું ડીવીઆઈ સ્કૂલની પાછળ ગયો, ત્યાં કોઈ કેમ્પ જ નથી, એટલે મેં તમને ફોન કર્યો। જી, શું કહેવા માંગતો તમે? હવે હું તો બસ એટલું જ કહેવા માંગુ છું કે અમે 4 દિવસથી હવે આ ત્યાં હાજરી તોડીને અહીંયા આવીએ છીએ। અમારી હવે હાજરી પણ ચાલુ, કાંઈ વાંધો નહીં। નોકરીમાંથી અમે આવીએ રજા લઈને, અને આ 4 દિવસ થઈ ગયા, આજે કામ નથી થતું। કમસે કમ કામ તો થવું જોઈએ ને માણસનું। અંજાર મામલતદાર ઓફિસमध्ये તેમજ કચ્છमध्ये તેમજ ગુજરાતमध्ये એક ગુજરાત સરકાર દ્વારા જે ઈ કેવાયસીની સ્કીમ કાઢવામાં આવી છે। એક બાજુ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે અને એક બાજુ અહીંયા સર્વર હાલતા નથી અને ગરીબ લોકોને વારંવાર ધક્કા પડે છે, મજૂર માણસોને વારંવાર ધક્કા પડે છે। ખરેખર સરકારની નીતિ કઈ છે એ ખબર નથી પડતી। એક બાજુ છોકરાઓના સ્કોલરશીપ અટકાવી રાખવામાં આવ્યા છે। અહીંયા રાશન કાર્ડમાં જાઓ તો એક વ્યક્તિનો રાશન કાર્ડમાં બીજા વ્યક્તિનું નામ હોય છે। ખરેખર આ ડિજિટલ ઇન્ડિયા હે કે ખરેખર આ લોકો ખાવાને ધક્કાની સ્કીમ ચાલુ કરી છે, ખબર નથી પડતી। દરેક નાના માણસો લાઈનમાં ઊભા છે, કોઈનું કામ થતું નથી અને વારંવાર અહીંયા અમારી પાસે રજૂઆતો લઈને આવે, અમે સાહેબ કણે જઈએ તો કે સર્વર ડાઉન છે। એક બાજુ સરકાર, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે, પણ ડિજિટલ ઇન્ડિયા જેવું કાંઈ દેખાતું નથી। લોકોની, બાળકોની ઈ કેવાયસી, વડીલોને ઈ કેવાયસી, હમણાં નવી સ્કીમ નીકળી છે ખેડૂતોને ઈ કેવાયસી, તમામ પ્રકારની ઈ કેવાયસી છે। તો આધાર કાર્ડ રાખ્યો છે, મોબાઈલ નંબર રાખ્યો છે, તો ઈ કેવાયસી નો ક્યાં પ્રશ્ન આવે છે? એટલે ગમે ત્યાં સરકારને વારંવાર નાના માણસોને, મજૂર માણસોને, ખેડૂત વર્ગને ગમે તેને નોકરિયાતને ધક્કા ખરાવવાના છે। ધક્કા ખાતે પણ કામ થાય ને તો યોગ્ય છે, પણ અહીંયા તો રજૂઆતો કરવા જાઓ તો ઓલા કહે હું જાઓ, તે કે ત્યાં જાઓ, અને મજૂર માણસ કેટલાથી પોતાના માટે હેરાન થશે। અમે રજૂઆત કરવા જઈએ તો અમારી રજૂઆત પણ સાંભળવામાં નથી આવતી અને ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે। હમણાં અમે એક ગયા મુખ્યમંત્રી તાલુકા સ્વાગતમાં અરજી મૂકેલ હતી 1/9/2024 અને 1/9/2024 મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ જિલ્લા હોય કે રાજ્ય હોય કે તાલુકા હોય, એ 1 થી 10 જે મુખ્યમંત્રી કાર્યક્રમમાં અરજી લેવાની હોય, અરજી લેવાને બદલે એને ડાયરેક્ટ છેલ્લા ગુરુવારે લેવાની હોય અથવા તો છેલ્લા બુધવારે લેવાની હોય, ચોથા બુધવારે, પણ અરજી લેવાને બદલે ડાયરેક્ટ બીજા મહિનામાં ટપાડી દેવામાં આવે છે। ખરેખર સરકારની જો એવી નીતિ હોય કે ભાઈ ડિજિટલ ઇન્ડિયા તો હાલવું જોઈએ ને, એ કામકાજ થવું જોઈએ ને, નાના માણસો વારંવાર ધક્કા ખાય છે, એનું કારણ શું છે? ખરેખર આ સરકારની નીતિ કેવી કે લોકોને ધક્કા ખાવા ઈ નીતિ છે એ કાંઈ ખબર નથી પડતી। મજૂર માણસ ક્યાં જશે? અને અહીંયા આવે છે તો એની મજૂરીનો કોણ ખર્ચ દેશે? અહીંયા ઈ કેવાયસી કરો, દરેક વસ્તુમાં ધક્કા ખવડાવે છે। હવે આ જલ્દીમાં જલ્દી આ સરકાર આ સાંભળે અને આ પ્રશાસન એની યોગ્ય કાર્યવાહી કરે। એક નહીં પણ ચાર જગ્યાએ અહીંયા આધાર કાર્ડના કેમ્પ રાખવામાં આવે, દરેક ગામ, તાલુકા વાઇઝ દરેક જગ્યાએ કેમ્પ રાખવામાં આવે, જેથી ઈ કેવાયસી પૂરું થાય। અને એક બાજુ આપણા શિક્ષણ મંત્રી કહે છે ઈ કેવાયસી નહીં હોય તો સ્કોલરશીપ આવશે, પણ ખરેખર તમામ પ્રાથમિક શાળાના આચાર્યો, પ્રિન્સિપાલો, યુનિવર્સિટીના અધ્યાપકો એમ કહે છે કે ઈ કેવાયસી હશે તો તમારી સ્કોલરશીપ આવશે। હવે નાના માણસો ક્યાં જશે? ખરેખર આ વસ્તુ અયોગ્ય છે, સરકારે આના ઉપર ધ્યાન દેવું જોઈએ અને ગરીબ લોકોના કામ થવા જોઈએ। ગરીબ લોકોના કામ થશે વગર કેવાયસી। હા, અને રાશનમાં પણ ઈ કેવાયસી તો રાશન નહીં મળે। સાવકાર માણસ હોય ગરીબ થાય, ગરીબ હોય સાવકાર થઈ જાય। રાશન કાર્ડમાં એકબીજાના નામ અલગ હોય છે। ખરેખર આ નીતિ છે સરકારની ખોટી છે અને સરકારે આના ઉપર તત્કાલ એક્શન લઈને અને મજૂર વર્ગ અને ખેડૂત વર્ગ આના ઉપર ધ્યાન દોરવું જોઈએ। અને આગામી દિવસોમાં અગર 15 દિવસમાં જો આના ઉપર કાર્યવાહી નહીં આવે તો સર્વ સમાજ પાર્ટી અન્ય પાર્ટીઓ સાથે રહીને અને ધરણામાં ઉતરવું પડશે સરકારની સામે। આ ખુલ્લી એક ચેતવણી છે અને એક ખુલ્લી વાત છે અને આ લોકોની રજૂઆત સાંભળવા માટેની વાત છે। ખેડૂતોને પણ સાથે રાખશું। ખેડૂતોના ઈ કેવાયસીમાં આ જ પ્રશ્ન છે। હવે ખેડૂતોમાં કોઈના મોબાઈલ નંબર નથી, કોઈના આધાર કાર્ડ નંબર નથી, આને આ પ્રશ્ન ચાલુ રાખે છે। ખરેખર સરકાર પાસે શું કોઈ ડેટા નથી? કેટલી વાર લાઈનમાં રહેશે? તમે આપણે ડેટા જો આધાર કાર્ડ, મા કાર્ડ, પાન કાર્ડ, કાર્ડ, તે કાર્ડ, હજારો કાર્ડ, છેલ્લે માણસ મરી જાય તો કે છે મૃત્યુ કાર્ડ। હવે આ નીતિ બદલાવી પડશે અને એક ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે તો એક જ વસ્તુમાં બધું આવી જવું જોઈએ અને નાના માણસોના પૈસા, ખર્ચ અને સમય બધું બચવો જોઈએ। આટલું કહી